હવે જો 1 થી 4 એકમની ટેસ્ટ તો આપણે ભરી લીધી છે। हाँ, હવે 7 पाठ सुधी आपणे कर्युं छे तो हजी आपणे 3 पाठ वधे छे 5, 6 અને 7 तो एनी टेस्ट हमणां आवशे। तो हवे एनुं आपणे पुनरावर्तन करी लईए तो आपणे आवडी जाय ने टेस्ट पेपरमां। એટલે આજે આપણે 5, 6 અને 7 નું પુનરાવર્તન કરશું। હવે જો પેટર્ન એટલે આપણે ખબર છે કે અલગ અલગ જુદી જુદી ભાત એને આપણે આજુબાજુ ઘણી બધી જગ્યાઓ જોતા હોય। આપણે જે ઘરમાં ઓછાળ હોય, हाँ, बेड पर आपणे पाथरता होय सेटी पर ते ओछाळमां मम्मीनी साड़ीमां पछी कांई पण एवी लोखंडनी जे जाळीओ होय छे आपणे दीवाल उपर हवे तो लगावे छे एमां पछी आपणे गेट होय छे मोटा मोटा दरवाजा एमां पण अलग अलग आपणे डिजाइनो भात पेटर्न जोता होय छे। तो एना विषे आपणे आ पाठमां समझ्याता कि अलग अलग रीते तमे एकने एक भातने केटली वखत गोठवी शको एवी पेटर्नो आपणे जोईती। पछी પાંદડાની पेटर्नना आधारे समजी गया कि પાંદડા ने तमे अलग अलग रीते गोठवो तो तमे आपणे एने अलग अलग भात बनी शके ने पेटर्न बनी शके। ए ज रीते बीजा अलग अलग आकारोने आपणी पेटर्न जोईती के वर्तुळ चोरस एवी घणी बधी आपणे आकारोनो उपयोग करीने पेटर्न बनावी हती। हवे आ बधी आपणे चित्र द्वारा समजाता पेटर्न। संख्यानी पेटर्न हवे आपणे आवी हती कि 1, 3, 5, 7 तो અહીં તમને ખબર છે કે વચ્ચે જો 2 નથી લખ્યા ને, અહીંયા 3 લખી નાખ્યા તો અહીં શું ન લખ્યું તો કે 4, અહીંયા 6 નથી લખ્યા તો અહીંયા 7 લખ્યા। હવે 7 પછી શું નહીં લખ્યું હોય 8, 8 ન લખ્યા હોય તો શું આવે તો કે 9। આ રીતે આપણે આખી સંખ્યાની પેટર્ન સમજાતા કે 20, 30, 40, 50, 60, 70 तो आपने खबर है आ रीते आपणे लाइनमां पण बोलता होय के 80 एम आवे ने 80, 90, 100 एम बोलता होय आपणे। तो आ रीते आपणे संख्यानी पेटर्न जोईती 5, 10, 15, 20, 25, 30, 35 कई रीते तो के बधामां 5-5 आपणे उमेरीए छीए सरवाळो करीए। 30 मां 5 एटले 35, 40 मां 5 एटले 45, 50, 50 मां 5 एटले 55 आ रीते संख्यानी पेटर्न आपणे जोईती। पछी हवे जो अहींया तमने एक प्रवृत्ति पण एवी आपणे करी हती कि आ टीटू देडको छे 3-3 कूदका मारीने पहोंचे छे तो पहेलेथी 3 कूदका, हवे 3 थी बीजो कूदको मारशे तो 6 उपर, तो 6 उपरथी 3 संख्या कूदशे तो क्यां पहोंचशे 9। हाँ, आपणे एम पण याद राखी शकीए कि 3-3 छे एटले 3 नो घड़ियो पण आपणे बोली शकीए 3 1 3, 3 2 6, 3 13 9, અહીં 12 पछी 15 ए रीते। અહીંયા જેમ અહીંયા પણ એમ જ હતું કે બધામાં શું કરવાનું હતું 10-10 ઉમેરવાના હતા એ રીતે કૂદતો હતો। હવે આ જ રીતે આપણે બીજી ઘણી બધી પેટર્ન જોઈતી। શબ્દની પણ પેટર્ન બનાવી શકીએ આપણે અલગ અલગ। તો અહીંયા જો આપણે એવી આપી હતી કે મ ન ન મ મ ન તો પાછું ન મ મ ન એ રીતે આપણે પેટર્નો બનાવી હતી। પછી સંખ્યા અને શબ્દ બંને અક્ષર બંનેનો ઉપયોગ કરીને આપણે પેટર્ન બનાવી શકીએ। જો એવી પેટર્ન આપણે જોઈતી કે 5 અ 6 બ તો હવે શું આવશે 7 અ તો હવે 8, 7 પછી 8 અને અ પછી બ એ રીતે આપણે આ ઘણી બધી સંખ્યા શબ્દ સંખ્યા અને અક્ષર બંનેની ભેગી પેટર્ન એવી આપણે પેટર્નો ઘણી બધી જોઈ ગયા। અને આ અલગ અલગ પાંદડાની પેટર્ન બનાવી। હવે તમારે પણ આવી અલગ અલગ પાંદડા ભેગા કરી અને એની પેટર્ન બનાવવાની હતી। આટલું આપણે પેટર્નમાં જોયું હતું। સંખ્યાની ચિત્રની અલગ અલગ આટલી બધી પેટર્નો આપણે જોઈતી। હવે તેના પછી એકમ 6 માં પગની છાપ। હવે આપને ખબર છે કે બધાના પગ કાંઈ સરખા ન હોય અને બધાના પગની છાપ કાંઈ સરખી ન હોય। પ્રાણીઓના, પક્ષીઓના, માણસોના, પછી માણસોમાં આપણા નાના હોય તો આપણાથી મોટાના મોટા પગ હોય એટલે અલગ અલગ છાપ પડે ને। તો એ રીતે આપણે અહીંયા છાપ વિશે જોયું હતું કે આ હાથીના પગની છાપ છે, આ તો કે કૂકડાના પગની છાપ છે। हाँ, એ રીતે જો આ દેડકાના પગની, આ કૂકડાના પગની, આ બિલાડીના પગની, આ રીતે આપણે પગની છાપ જોઈતી બધાની। હવે આવી તમારે એક છાપ કરવાની હતી કે કૂતરાના પગની છાપ કેવી હોય। પછી આપણે કિનારીઓ વિશે શીખ્યા। કઈ રીતે કિનારી તો કે કાંઈ પણ વસ્તુ તમે રાખી અને એને ફરતે ગોળ કરો અથવા જેવી વસ્તુ હોય એને ફરતે તમારે એવી વસ્તુ બનાવી દેવાની અને પછી જે મળે આપણે શું કહેવાય તો કે એ વસ્તુની કિનારી। તમે અહીંયા બીજી કાંઈ આપણે ગોળ વસ્તુ ઢાંકણાનો કે એવો કંઈ ઉપયોગ કર્યો એટલે ગોળ થયું છે। હવે તમે એવી બીજી કાંઈ પણ વસ્તુ ભેગી કરી અને એની કિનારી બનાવો તો શું થાય તો કે એની કિનારી મળે ને ફરતે પેન્સિલ રાખીને।
પછી તો કે તમે એકને એક વસ્તુને બે રીતે કરી શકો. પહેલાં તેને ઉલટી રાખી અને કરો તો મોટી મળે, પછી એને સરખી રાખી અને કરશો તો તમને એ નાની મળશે. એ રીતે અલગ અલગ આપણે કરી શકીએ. ઉલટી રાખે તો મોટું મળે એમ. પછી અહીંયા એક તમારે કરવાનું હતું કે તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. એની માતા છાપું વાંચે, તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે. તમન્ના અને તેની માતા ટેબલ પર સામસામે બેઠા છે અને ચિત્રમાં આપણે તમારે શું કરવાનું હતું? ખૂટતી વસ્તુઓ એટલે ખુરશી, ટેબલ, અહીંયા છાપું, અહીંયા પુસ્તક, એ રીતે આપણે આ ચિત્ર દોરવાનું હતું. પછી આપને ખબર છે આકારો આપણે બધી વસ્તુના આકાર કંઈ સરખા ન હોય, બધી વસ્તુ સરખી ન દેખાતી હોય. આપણે એવી આકારો વિશેની સમજૂતી મેળવી હતી. જો આ કેવો આકાર છે? ત્રિકોણ. પછી આ કેવો છે? વર્તુળ અથવા ગોળ. અને આ કેવો છે? લંબચોરસ. અને આ કેવો છે? એકદમ સરખો છે એ ચોરસ. તો આ રીતે ચાર આકારો જેવી વસ્તુ આપને જોવા મળતી હોય છે ને. હા, તમારે સિક્કો હોય તે ગોળ હોય, પછી તમારી પાસે કંઈ બાકસનું કે એવું કંઈ ખોખું હોય દીવાસળીનું, તો એ કેવું હોય છે? લંબચોરસ છે એવું. તો એવી અલગ અલગ તમે આકારવાળી વસ્તુઓ જોતા હોય છે. અહીંયા તમારે એ જ કરવાનું હતું કે અલગ અલગ વસ્તુઓ ભેગી કરી અને એની કિનારીઓ અહીંયા દોરવાની હતી. અને એના આધારે તમારે હવે એ વસ્તુ કયા આકારમાં આવે છે? ગોળ આકારની છે, ચોરસ લંબચોરસની છે, ત્રિકોણની છે કે લંબગોળની? લંબગોળની એટલે બરોબર ગોળ ન હોય, આ રીતના લંબગોળ હોય છે. જો ગોળ હોય ને તો એ બરોબર વચ્ચે આપણે આમ કરીને કરી શકીએ. લંબગોળમાં કેવી વસ્તુઓ હોય? નળાકાર જેવી. આ રીતના આમ લંબગોળ આકારની વસ્તુઓ હોય છે અલગ અલગ, બધી કાંઈ સરખી ન હોય. તો એવું આપણે અહીં જોયું હતું આકારોનું. પછી આપણે આ ચિત્રના આધારે આકારો ઓળખાતા અને એને ગણ્યા કે ત્રિકોણ કેટલા છે, ચોરસ કેટલા છે, લંબચોરસ અને ગોળ કેટલા છે. પછી તમારે આ ચારેય આકારનો ઉપયોગ કરી અને અલગ અલગ આકારોનું ચિત્ર બનાવવાનું હતું કે તમારે આ ચારેય આકારનો ઉપયોગ કરીને કેટલી તમે ચિત્રો બનાવી શકો એ બનાવ્યા હતા. પછી તો કે ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું હતું. જેવું લંબચોરસ બધા તમે કાંઈ પણ ચિત્ર બનાવો, ઉપયોગ કેનો કરવાનો? તો કે લંબચોરસનો. અને પછી તો કે ત્રિકોણના આધારે આ જે બિસાનીઓ છે એનો પહેરવેશ આપણે કર્યો હતો કે આ બધો જે તમને આમાંથી જે આકારનો એને પહેરાવવો હોય, હા, જે આકારનો એને આ જે શણગાર હોય છે એ પહેરાવવો હોય, આપણે અહીંયા પહેરાવ્યો હતો એને. અને પછી અહીંયા આપણે ચાર પ્રશ્ન કીધા હતા. ચાર ચહેરામાં તમારે આ રીતે કરવાનું છે. પહેલામાં ચોરસ આકારના ચશ્મા, બીજામાં બે ત્રિકોણ આકારની મૂછો, પછી ત્રીજામાં તો કે ગોળ આકારનું મોઢું, અને છેલ્લા ચિત્રમાં તો કે ચોરસ ચહેરો. આ રીતે આપણે કર્યું હતું. તો આ તો છઠ્ઠો પાઠ આકારો અને એની કિનારીઓ, પગની છાપ ને એના વિશે આપણે શીખ્યા. હવે એકમ 7માં તો કે જગ અને મગ. હવે જગ અને મગ એટલે આપણે ખબર છે કે બધા વાસણ હોય છે એમાં એક સરખું પાણી ભરાતું નથી, બધામાં અલગ અલગ સમય છે. હવે એ આપણે કઈ રીતે સમજાતા? તો કે પહેલાં આપણે લીંબુ શરબત બનાવ્યું હતું, પછી લીંબુ શરબત બનાવ્યું હતું એના આધારે આપણે શું કર્યું હતું? તો કે સમજાતા કે તમારે એક ગ્લાસ, એક પ્યાલો તમારે લીંબુ શરબત બનાવવું હોય તો શું કરી શકો? તો કે એક ગ્લાસ, એક પ્યાલો પાણી લેવાનું, પછી એક ચમચી ખાંડ, હા, ચપટી મીઠું, અડધું લીંબુ જોઈએ, પછી એ બધાને બનાવી અને પીવાનું હતું. એના આધારે આપણે જવાબ આપ્યા હતા. પછી એને હવે એમાં આપણે પછી એક લીંબુ શરબતની હાટડીને આપણે શીખાતા કે મોટા પ્યાલામાં, હવે એ ત્રણેય મિત્રો છે એણે હાટડી કરી હતી મેળામાં લીંબુ શરબતની. તો એણે શું નક્કી કર્યું હતું? તો કે મોટા પ્યાલાના 10 અને નાના પ્યાલાના કેટલા? 5 રૂપિયા. એ રીતે લીંબુ શરબતનો ભાવ નક્કી કર્યો તો એણે, પૈસા નક્કી કર્યા હતા રૂપિયા. હવે એમાં એણે શું કર્યું હતું? તો કે એક ડોલ રાખી હતી મોટી. હવે એમાં શું કરવાનું હતું? તો કે એક ડોલમાં કેટલા પ્યાલા લીંબુ શરબત સમાશે એ નક્કી કરવાનું હતું. હા, તો આપણે એ નક્કી કર્યું હતું. હવે એમાં આપણે કઈ રીતે? તો કે પહેલાં જગના આધારે કર્યું હતું કે ડોલમાં કેટલા જગ સમાશે એ રીતે આપણે કર્યું હતું. હવે જગમાં કેટલા પ્યાલા સમાય? મોટા તો કે 2, નાના પ્યાલા કેટલા સમાય? 4. એ રીતે આપણે અહીંયા જોયું હતું ને. હા, એ રીતે આપણે કર્યું હતું કે જગમાં તો કે મોટા 2 પ્યાલા અને નાના 4 પ્યાલા આપણે એ નક્કી કર્યું હતું.
પછી તમારે વાસણ ભરવાની મજા કરવાની હતી. કઈ રીતે? તો કે તમારે અલગ અલગ ઘરમાંથી વાસણ તમારે લેવાના. હવે તમને ખબર છે કે બધામાં અલગ અલગ પાણી સમાશે, પણ બધામાં તમારે એક જ વાસણથી તમારે પાણી ભરવાનું. તમે એમ ધાર્યું હોય કે બધામાં હું ગ્લાસથી પ્યાલાથી પાણી ભરીશ, તો બધામાં એનાથી કરવાનું, અથવા બધામાં કપથી શીશાથી, એ રીતે તમારે પાણી ભરવાનું. એક જ વસ્તુથી ભરવાનું, એટલે તમને ખબર પડે કે આમાં 4 પ્યાલા સમાણા, તો એનાથી મોટા વાસણમાં એનાથી વધારે સમાશે. એ રીતે તમારે ઓછું પાણી વધારે પાણી વિશે સમજવાનું હતું. હવે એના આધારે આપણે અહીંયા કરવાનું હતું કે જગમાં કેટલા કપ પાણી સમાશે, મગમાં કેટલા કપ, પ્યાલામાં, વાટકીમાં, પછી તપેલીમાં કેટલા કપ પાણી સમાશે, એવું આપણે અનુમાન કર્યું હતું. અનુમાન કરી અને પછી તમારે શું કરવાનું હતું? તો કે ઘરે એનો પ્રયત્ન કરવાનો હતો ને. હા, પછી એના આધારે આપણે અહીંયા વસ્તુઓ વિશે શીખ્યા. હવે આપણે ખબર પડી ગઈ કે કેમાં વધારે સમાય અને કેમાં ઓછું પાણી સમાય. વાસણ આપણે જોતા પણ, પાત્ર જોઈએ આપણે તો પણ આપણે ખ્યાલ આવી જાય, ખબર પડી જાય. તો ડોલ અને મગ બંનેમાંથી કેમાં વધારે સમાશે? હા, ડોલમાં સમાય. પછી કપ અને રકાબીમાંથી કપમાં. માટલું મોટું છે ને એનાથી નાનું, તો કેમાં વધારે સમાય? તો કે મોટા માટલામાં. અને આમાંથી કેમાં વધારે સમાય? તો કે કળશામાં. તો આ રીતે આપણે વધારે ઓછા પાણી વિશે સમજાતા. હવે એના આધારે આપણે અહીં એક પ્રવૃત્તિ હતી કે તમારે ઘરે પણ દૂધ આવતું હોય છે. હવે તમને ખબર હોય કે રોજ તમે કેટલું લેતા હોય છે. હા, તમને ખબર હોય છે. જો તમે પાત્રમાં લ્યો છો તો તમને ખબર હોય કે આમાં આપણે રોજ આ તપેલી લઈએ તો છલોછલ ભરાઈ જાય. જો રાની અને દૂધવાળામાં એમ જ થયું હતું ને. એક દિવસ રાનીના માતાએ તેને દૂધ લેવા માટે જુદું પાત્ર આપ્યું. રોજે તે આવા વાસણમાં લેતા હતા, પાત્રમાં. હવે એક દિવસ તપેલી આપી તો એમાં એને શું થયું? તો કે મોટું પાત્ર હોય એટલે ઓછું સમાણું હોય, એટલે આપ્યું તો રોજ જેટલું જ હોય, પણ એને ઓછું લાગ્યું. રાની શું કહે છે? એ કે આજ તો એ કે દૂધ ઓછું લાગે છે, કેમ છલોછલ નથી ભરાણું. રોજે એ કે આ પાત્ર હોય તો છલોછલ ભરાઈ જાય. એટલે એને એવું શું કામ લાગ્યું હશે? કારણ કે આ પાત્ર મોટું છે અને આ પાત્ર નાનું છે, એટલે બેયમાં અલગ અલગ સમય ને, પણ દૂધ તો રોજ જેટલું જ હતું એને. પછી એના આધારે તમારે તમારા ઘરની પ્રવૃત્તિ કરવાની હતી કે તમે રોજ તમારા ઘરે કેટલું દૂધ લ્યો છો એના ઉપરથી. અને પછી એક તરસ્ય કાગડાની વાર્તા હતી જે આપણે જોઈ હતી કે કાગડાને તરસ લાગી હતી. હવે કુંજામાં એની ચાંચ નહોતી જાતી, ચાંચ નહોતી પહોંચતી એની, તો શું કર્યું હતું? તો કે કાંકરા ઉપર નહીં ખાતા, કાંકરા એમાં નહીં ખાતા માટલામાં. તો શું થયું? પાણી ઉપર આવ્યું. તમને ખબર છે, તમે કાંઈ પણ પાત્રમાં ભારે એવી વસ્તુ નાખો, ધારો કે તમે તપેલીમાં છલોછલ ભરી હોય અથવા થોડી અધૂરી એવી રાખી હોય, તો એમાં બરફના ગાંગડા, સાકરના ગાંગડા એવા કંઈ નાખો તો શું થાય? તો કે પાણી બહાર આવવા માંડે અથવા છલોછલ ભરાઈ જાય. એ રીતે તમે એવું કર્યું હતું. અને પછી તો કે તમે આખા દિવસ દરમિયાન જે પ્રવૃત્તિઓ કામ કરો છો એમાં તમે પાણીનો ઉપયોગ કરો, પણ કેટલો કરો છો? નાહવા સમયે કેટલી ડોલ લ્યો છો, કપડાં ધોવામાં, વાસણ કરવામાં, પછી કોગળા કરવામાં, એ રીતે અલગ અલગ કાર્યમાં તમે કેટલું પાણી વાપરો છો એ તમારે ઘરે કરવાનું હતું. તો આટલું આપણે આમાં જોયું હતું, આ જગ અને મગમાં. તો હવે તમે 5, 6 અને 7નું પુનરાવર્તન કરી લેજો, એટલે તમને ટેસ્ટ પેપરમાં આવડી જાય.